ગુડ મોર્નિંગ મિત્રો, હવાર જાગીને આવી ગયો નાસ્તો કરવા. નાસ્તામાં હતું આજે થેપલા અને સૂકી ભાજીનું શાક. અને પછી નીકળી ગયો હું તલગાજડા ચિત્રકૂટ જવા માટે. હવે તમને કહું તો એક ભાઈબંધનો બર્થડે હતો એટલે ચિત્રકૂટ જવાનું હતું. વચ્ચે આવી ગઈ સંગીતની દુનિયા, તો એમાં ઘડી કાંટો મારી લીધો પછી. અને પછી ધીમેકથી પોગી ગયા ગેટ પછી આવતા રહ્યા જમવામાં તો જો મિત્ર કાંઈ ઘટે નહીં એવું હતું. આ જો આનો બર્થડે હતો. એડિટિંગ થોડુંક ઊંધું થઈ ગયું એટલે હું ઊંધો આવીશ અને સામેનું સીધું બતાવવાનું છે. એટલે પછી આવી ગયા રિટર્ન આપણે ગુરુકુળ જવા માટે. અને પછી વચ્ચે ગણપત દાદાનું મંદિર આવ્યું, ત્યાં વેચતા હતા ભજીયા ખાઈને નીકળી ગયો પાછો આપણે ગુરુકુળ રોડે. તમને મિત્રો પાછળ જે મિત્ર બતાવે છે એનો આજે બર્થડે હતો એટલે અમે ગયા હતા ચિત્રકૂટ. પછી પોગી ગયો ગુરુકુળે અને રૂમમાં આવ્યો. એમ જ રૂમ આમનામ પડી હતી જ્યારે સવારમાં ગયા હતા. અને પછી ઘડી સૂઈ ગયો. સૂઈને જાગ્યો એમાં તો કપડાં ધોવા જવાનું થઈ ગયું. અને પછી સૂકવી દીધા કપડાં. આ મિત્ર હજુ આજે જ ઘરેથી આવ્યો છે. અને હવે એને હારે નીકળી ગયા આપણે બજારમાં. પછી એને ભૂખ લાગી હતી, અમે આવી ગયા પુલાવ ખાવા. પછી આવી ગયા ગુરુકુળ અને ભાઈબંધો હારે ઘડીક વાત. અને પછી આવી ગયા ભાઈબંધોની કેક કાપવા માટે. તો તમે જોઈ શકો છો આવી હતી કેક ભાઈબંધની. કેક જોઈને તો મોઢામાં પાણી આવી ગયું હતું. એટલે વાટ તો રે એમ જ નહોતી. એટલે જલ્દી કેક કાપીને ખવડાવી દીધી એકાબીજાને. પછી મિત્રો જોયું તો પાછો આજે વરસાદ આવવા મળ્યો હતો. એટલે હવે આજ તો પ્લાન ફેરવાનો જ નહોતો. કદાચ ગમે એટલો વરસાદ આવતો, વરસાદમાં પણ ગરબા લેવાના હતા, એ ફાઇનલ હતું. અને પછી બધા કલેજા તૈયાર થઈ ગયા એટલે એનો એક વિડીયો ઉતારી લીધો. ડેકોરેશન તો એવું હતું જાણે આમ વીઆઈપીમાં કેમ એવું ડેકોરેશન હતું. પછી મિત્રો તમે આ બેની મોજ જુઓ, તમને ફૂલ મોજ આવી. અને મિત્રો પછી આવી ગયો નાસ્તો, તો નાસ્તો પણ કરી લીધો. પછી બધા મિત્રો નાસ્તો કરવા માંડી પડ્યા. હા, મળશું આપણે આગલા વ્લોગમાં. જય સિયારામ.